ભગવાનનું અસ્તિત્વ શું છે? ભગવાન છે ખરા? આવા પ્રશ્નો આપણને અવારનવાર થતા હોય છે. આ વિશાળ બ્રહ્માંડમાં ભગવાન ક્યાં રહે છે? શું તેઓ સ્વર્ગમાં છે? શું તેઓ આકાશમાં છે, મંદિરમાં, હૃદયમાં કે પછી કોઈ બીજી જગ્યાએ છે? તેવા બધા પ્રશ્નોના જવાબ મેળવીશું આજે આ વિડીયોમાં. ભગવાનનું સાચું સરનામું નહીં જાણવાથી આપણે તેમની કલ્પના અહીં ને ત્યાં કર્યા કરીએ છીએ. તો જાણીએ ભગવાન ક્યાં છે. ભગવાન દરેક જીવ માત્રમાં છે, પછી તે આંખે દેખાય એવા કે ન દેખાય એવા હોય. તમારી ને મારી વચ્ચે દૂરબીનથી ન જોઈ શકાય એવા અનંત જીવો છે. એ દરેક મહી ભગવાન બેઠા છે. જો કે આ સોફા, ટેબલ, કેમેરા, ટ્યુબલાઇટ, રેકોર્ડ પ્લેયરમાં નથી, કારણ કે આ બધા મેન મેડ ક્રિએટર છે. મનુષ્ય બનાવેલી વસ્તુઓ હોય છે. ભગવાન નથી, પરંતુ કુદરતી બનાવટ છે, એમાં ભગવાન છે. એટલે કે એકેન્દ્રિય, બે ઇન્દ્રિય, ઝાડ, પાન, પશુ, પક્ષી, મનુષ્યના બધામાં આપણે જે બહારથી દેખાય છે તે દેહ છે અને અંદરમહી ભગવાન રહેલા છે. શું ભગવાનનું અસ્તિત્વ છે? હા છે. જ્યાં ભગવાનની હાજરી હોય ત્યાં વૃદ્ધિ થાય અને ત્યાં લાગણીઓ હોય. ભગવાન શક્તિ સ્વરૂપે દરેક જીવ માત્રની મહી રહેલા છે અને આ શક્તિની હાજરીમાં દરેક જીવ વૃદ્ધિ પામે છે. દાખલા તરીકે જો આપણે અનાજને ભીના કપડાં રાખી તો ઉગી નીકળશે, પણ જો આપણે પથરાને ભીના કપડામાં વર્ષો સુધી રાખે તો શું ઉગી નીકળે? નહીં. જે વસ્તુમાં ભગવાન નથી તે ઉગી નહીં શકે, પણ લાગણીઓ પણ અનુભવી નહીં શકે. ભગવાનનું અસ્તિત્વ છે તે આપણે કેવી રીતે જાણી શકીએ? જો ભગવાનનું અસ્તિત્વ નહીં હોય તો પછી આ જગતમાં સુખ કે દુઃખનો અનુભવ નહીં થઈ શકે. માત્ર ભગવાનની હાજરીમાં જ આપણે લાગણીઓ અનુભવી શકીએ છીએ. દાખલા તરીકે જો આપણે કીડીને પકડવા જઈએ તો તે આપણાથી ડરીને નાસી જાય છે અને હકીકતમાં આપણે તેને અડી તે પહેલાં જ દોડવા માંડે, કારણ કે એને આપણી હાજરી અને આપણા આશયથી ખબર પડી જાય છે. તેથી કીડીમાં ભગવાન રહેલા છે. જ્યારે આપણે ટેબલ પકડી અને તેને તોડી નાખીએ તો ટેબલ ભાંગી નહીં જાય, કારણ કે જીવતું નથી અને તે કોઈ પણ લાગણીઓ અનુભવી નથી. તેથી ટેબલમાં ભગવાન નથી. જ્યાં પણ આપણે વૃદ્ધિ કે લાગણીઓ અનુભવીએ છીએ ત્યાં જાણવું કે મહી ભગવાન રહેલા છે. વૃદ્ધિ અને લાગણી ભગવાનની હાજરીનો સૌપ્રથમ અને સરળ પુરાવો છે. નિર્જીવ વસ્તુઓ ભગવાન નથી અને તેથી તેઓ વૃદ્ધિ નથી પામતી કે લાગણીઓ અનુભવ કરી શકતા નથી. તો હવે આપણે જાણીએ છીએ કે દરેક જીવ માત્રમહી ભગવાન છે. તો હવે જાણીએ તેમને કેવી રીતે જોઈ શકીએ. આપણે આખી જિંદગી ભગવાનને બહાર ઓળખી મથીએ છીએ, પણ ખરેખર ભગવાનનો મહી જ અનુભવ થવો જોઈએ. આપણી નરી આંખે આપણને બહાર માત્ર ટેમ્પરરી અને વિનાશી વસ્તુઓ જ દેખાય છે. ભગવાનને કોઈ દેહ નથી. દેહ તો માત્ર બાહ્ય આવરણનું. તે પેકિંગ તો આંબાનું ઝાડનું કે ગધેડાનું, મનુષ્યનું કે બીજા કોઈ પણ જીવનું હોઈ શકે. તે એક દિવસ સડી જાય, ફાટી જાય. જ્યારે ભગવાન તો અવિનાશી શુદ્ધ તત્વ રૂપે મહી બિરાજે છે, તે દરેકમાં સમાન ભાવે રહેલો છે. આ શાશ્વત તત્વ અને આપણી ખરી ઓળખાણ છે. આ મહી રહેલ તત્વ એ પોતે છે. પોતે શુદ્ધતા છે. શુદ્ધતા એ ભગવાન છે. દરેકની મહી રહેલા શાશ્વત ભગવાનને માત્ર દિવ્ય ચક્ષુથી જ જોઈ શકાય છે કે પ્રત્યક્ષ જ્ઞાનની કૃપા દ્વારા જ્ઞાન વિધિમાં આત્મજ્ઞાન પ્રાપ્તિ સમયે જ પ્રાપ્ત થાય છે. આત્મજ્ઞાન પછી આપણે દરેક જીવ માત્ર આપણી પોતાની, બીજા મનુષ્યોની મહી, આપણી આજુબાજુ રહેલા ઝાડ કે પછી પશુની મહી પણ ભગવાન જોઈ શકાય છે. ભગવાન ત્યાં જ છે. એ જ ભગવાનનું એડ્રેસ છે. તો મિત્રો, આપણે આજે આ વિડીયોમાં જોયું કે ભગવાન કઈ રીતે જોઈ શકાય. તો આ વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જરૂર જણાવી દેજો. અને અમારી ચેનલ પર નવા અને પહેલી વાર હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને નોટિફિકેશનને પણ ઓન કરી દેજો, જેથી આવો અમારો કોઈ પણ નવો કે માહિતીપ્રદ વિડીયો આવે તો તે તમને સૌથી પહેલાં મળતો રહે. તો મળીશું મિત્રો કોઈ નવા ઇન્ટરેસ્ટિંગ ટોપિક, વિડીયો કે કોમેડી વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય બાય અને થેન્ક્સ ફોર વોચિંગ. જોવા બદલ બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર.